તો અત્યારે ગુજરાતના ખેડૂતો માટે આગામી 15થી 20 દિવસ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે, કારણ કે અરબી સમુદ્રમાં બનેલી એક મોટી એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે ચોમાસાની ગતિમાં અચાનક મોટો ફેરફાર આવ્યો છે. થોડા દિવસ પહેલાં સુધી એવી મજબૂત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 26 મે સુધીમાં કેરળની અંદર ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે અને ત્યારબાદ ખૂબ ઝડપથી કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. પરંતુ કુદરતના નિયમો ઘણી વખત છેલ્લી ઘડીએ બધું બદલી નાખતા હોય છે અને હાલમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રના ઉપલા લેવલે એક શક્તિશાળી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમ ચોમાસાના ભેજવાળા પવનોને આગળ વધતા રોકી રહી છે, જેના કારણે ચોમાસું હાલ કેરળના દરવાજા સુધી આવીને અટકી ગયું છે. હવે લેટેસ્ટ અપડેટ મુજબ આજે અથવા આવતીકાલ સુધીમાં કેરળની અંદર ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે તેવી શક્યતાઓ છે, પરંતુ અગાઉ જે ઝડપ હતી તેમાં હવે સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે ચોમાસાની હાલની સ્થિતિ, અરબી સમુદ્રમાં બનેલી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ, બંગાળની ખાડીમાં બનતી નવી સિસ્ટમ, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, ચોમાસું ગુજરાત સુધી ક્યારે પહોંચી શકે અને ખેડૂતો માટે આગામી દિવસો કેટલા મહત્ત્વના રહેશે, તેની તમામ માહિતી ખૂબ જ વિગતવાર સમજવાના છીએ, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની. હાલમાં ચોમાસું અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં સક્રિય છે અને કેરળના કિનારાઓની ખૂબ નજીક આવી ગયું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી નથી. તેનું મુખ્ય કારણ છે અરબી સમુદ્રમાં બનેલી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ. હવે ઘણા મિત્રો પૂછતા હોય છે કે આ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ શું હોય છે અને તે ચોમાસાને કેવી રીતે અસર કરે છે. તો સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ વિસ્તારમાં ઉપલા લેવલે હાઈ પ્રેશર એટલે કે ઝાંચા દબાણવાળી સિસ્ટમ બને છે ત્યારે ત્યાં હવાના પ્રવાહો બહારની તરફ ફેલાતા હોય છે. આ પરિસ્થિતિમાં ભેજવાળા પવનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડે છે. હાલમાં અરબી સમુદ્રમાં ઈરાન અને ઓમાન વચ્ચેના સમુદ્રી વિસ્તારમાં આવી એક શક્તિશાળી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા ચોમાસાના પવનો આગળ વધી શકતા નથી. સાથે સાથે ઉપલા લેવલે જેટ સ્ટ્રીમ પણ એવી દિશામાં વહી રહી છે કે તે ચોમાસાની ગતિને ધીમી બનાવી રહી છે. આ બંને પરિબળોના કારણે ચોમાસું હાલમાં અટકી ગયું છે. મિત્રો, હવામાન વિભાગના મોડલ મુજબ આ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ હજુ થોડા દિવસ સુધી અસરકારક રહે છે, પરંતુ ધીમે ધીમે તે નબળી પડવા લાગશે. ખાસ કરીને 28 મે પછી પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ રહી છે. આ સિસ્ટમ હાલમાં ઉપલા લેવલે લો પ્રેશર તરીકે તૈયાર થઈ રહી છે, પરંતુ આગળ જઈને તે વધુ મજબૂત બની શકે છે. હવામાન નિષ્ણાતો માની રહ્યા છે કે આ સિસ્ટમ ડિપ્રેશન અથવા વાવાઝોડાના સ્વરૂપમાં પણ પરિવર્તિત થઈ શકે છે. હવે ઘણા મિત્રો વિચારતા હશે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમનો અરબી સમુદ્ર અને ગુજરાત સાથે શું સંબંધ. તો મિત્રો, ચોમાસું આગળ વધવા માટે સૌથી મોટું કામ ભેજવાળા પવનોનું હોય છે. જ્યારે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર અથવા વાવાઝોડું બને છે ત્યારે તે આસપાસના વિસ્તારોમાંથી ભેજ ખેંચવાનું કામ કરે છે. આ કારણે અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પવનો ભારત તરફ વધુ ઝડપથી આગળ વધે છે અને ચોમાસું સક્રિય થવા લાગે છે. એટલે હાલ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ચોમાસા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલ ગરમી અને ભેજનું પ્રમાણ બંને વધી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં બપોરના સમયે ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને આ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. ગુજરાત હવામાન વિભાગે હવે ફરી એક વખત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને 30 મે, 31 મે અને 1 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. મિત્રો, અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે આ વરસાદ ચોમાસાનો સત્તાવાર વરસાદ નહીં ગણાય. આ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે. એટલે કે ચોમાસું બેસે તે પહેલાં જે વાતાવરણમાં ફેરફાર થાય, ભેજ વધે, વીજળી સાથે વરસાદ પડે અને પવનની ગતિ વધે, તે પરિસ્થિતિને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય. આ દરમિયાન ક્યાંક ભારે વરસાદ પડે તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ રહે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે આંધી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કારણ કે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે ઉપલા લેવલેથી ભેજ ખેંચી રહી છે, એટલે વરસાદનો વિસ્તાર એકસરખો નહીં રહે. જ્યાં ગાજવીજ વધુ બનશે ત્યાં વરસાદ વધુ પડી શકે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર તરફ તેની ગતિ વધશે.
5 જૂન સુધીમાં મહારાષ્ટ્રના મોટા ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે તેવી શક્યતા છે. મુંબઈની વાત કરીએ તો 8 અથવા 9 જૂન સુધી ચોમાસું મુંબઈ પહોંચી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન ગુજરાતનો છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે અંગે હાલ લોકોમાં ભારે ઉત્સુકતા છે. ખાસ કરીને ખેડૂતો હવે વાવણીની તૈયારી શરૂ કરી રહ્યા છે. હાલના તમામ ડેટા અને મોડેલ મુજબ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી 14 અથવા 15 જૂનની આસપાસ જ થઈ શકે તેવી શક્યતા છે. એટલે અગાઉ જે આશા હતી કે ચોમાસું વહેલું આવી જશે તે હવે લગભગ નકારી શકાય તેવી સ્થિતિ છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદની ખેંચ જોવા મળી છે. તેથી ખેડૂતો હવે શરૂઆતના વરસાદ ઉપર વધારે વિશ્વાસ કરતા નથી. ઘણા ખેડૂતો સારો અને સતત વરસાદ શરૂ થાય ત્યારબાદ જ વાવણી કરવાનું પસંદ કરે છે. હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે જૂન મહિનાના મધ્ય પછી જ રાજ્યમાં સારી વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે. મિત્રો, હાલની પરિસ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં વાતાવરણમાં ઝડપથી ફેરફાર જોવા મળશે. દિવસ દરમિયાન ભારે ગરમી અને બફારો અનુભવાઈ શકે છે. સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. સાથે સાથે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં આ પરિસ્થિતિ વધુ જોવા મળી શકે છે. વીજળીના કડાકા ભડાકા દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી રહે છે. ખેડૂતો અને પશુપાલકોએ ખુલ્લા મેદાનોમાં વધુ સમય રોકાવું ટાળવું જોઈએ. હવે મિત્રો, એક મહત્ત્વની વાત એ પણ છે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ કેટલી મજબૂત બને છે તેના ઉપર આખા દેશના ચોમાસાની ગતિનો ઘણો આધાર રહે છે. જો સિસ્ટમ વધુ મજબૂત બને તો ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે, પરંતુ જો સિસ્ટમ નબળી પડે તો ફરી એક વખત ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. હાલના મોડલ મુજબ સિસ્ટમ સારી રીતે વિકસિત થવાની સંભાવનાઓ છે. એટલે આગામી દિવસોમાં ચોમાસું ફરી એક વખત ઝડપ પકડે તેવી આશા રાખી શકાય. મિત્રો, ગુજરાતમાં વરસાદને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે તો વરસાદ જીવન સમાન છે. સારો વરસાદ પડે તો ખેતી સારી થાય, પાણીના સંગ્રહ થાય અને સમગ્ર અર્થતંત્રને પણ ફાયદો થાય છે. તેથી હવે દરેકની નજર આગામી 10થી 15 દિવસ ઉપર ટકેલી છે. હાલના તમામ ડેટા પ્રમાણે એવું કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી માટે હજુ થોડું રાહ જોવું પડશે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીમે ધીમે સક્રિય થવા લાગી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત પણ થઈ શકે છે. આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે અને ચોમાસાની ગતિ ઉપર સતત નજર રાખવી પડશે.